ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં કોરોનાના કેસનો કહેર વર્તાયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 230 પોઝિટિવ કેસ નોંધાયા. અમદાવાદમાં છેલ્લા 5 દિવસમાં 1067 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 16 દર્દીઓના મૃત્યુ નિપજ્યા. કોરોનાના વધતા સંક્રમણને લઈને અમદાવાદની સ્થિતિ ભયજનક બનતી જાય છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય વિભાગની એક ટીમ ગુજરાત આવશે. ડોક્ટર SK સહિત અન્ય 2 તબીબોની ટીમ સ્થિતિની સમીક્ષા કરશે. સાથે જ ચીફ સેક્રેટરી સાથે બેઠક યોજીને યોગ્ય માર્ગદર્શન આપશે. અમદાવાદની મોટાભાગની હોસ્પિટલોમાં કોરોનાના બેડ ફૂલ થઈ જતા દર્દીઓને હાલાકી પડી રહી છે. સિવિલ હોસ્પિટલે પણ બંધ કરેલા 2 વોર્ડ ફરીથી શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે SVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે જગ્યા જ નથી રહી. અસારા સિવિલ હોસ્પિટલમાં નવા 47 દર્દીઓ નોંધાયા છે. તો હોસ્પિટલની સુવિધાની વાત કરવામાં આવે તો ક્યાં કેટલા બેડની વ્યવસ્થા, કારણ કે સરકારે કુલ 1300 જેટલા બેડ વિવિધ હોસ્પિટલોમાં વધારવાનો હુકમ કર્યો છે. સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ હોય, તમામ જગ્યાએ બેડ વધારવાની વાત કરવામાં આવી છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં 400, અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલમાં વધુ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. તો ખાનગી હોસ્પિટલોમાં પણ 400 બેડની વ્યવસ્થાના આદેશ કરાયા છે. સાબરમતી, ચાંદખેડા અને મોટેરા માટે ગાંધીનગર સિવિલમાં 100 બેડની વ્યવસ્થા કરવાના આદેશ થયા છે. અમદાવાદમાં નવા 300 તબીબોને ફાળવ્યા છે, જ્યારે 300 મેડિકલ સંકુલને પણ ફાળવ્યા છે. અમદાવાદની જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં પણ 400થી વધુ બેડની વ્યવસ્થા કરવાના આદેશ કરાયા છે અને વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલની સ્થિતિની આપણે વાત કરી રહ્યા છીએ. કોરોનાના કેસ સતત વધતા અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 400, 16 સિવિલમાં પણ 400 અને અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા કુલ નવી 40 જેટલી એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે દર્દીઓના સારવાર માટે અને લઈ જવા માટે. અમદાવાદમાં કોરોનાના દર્દી માટે કુલ 40 એમ્બ્યુલન્સ વધુ કાર્યરત કરાઈ છે.